નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો જે તમારી સાથે ભણી રહ્યા છે તેમને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને ગમતા 6 પ્રશ્ન તમારા જે છે તે વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર લખવાનો છે અને દરેકના 3 ગુણ રહેશે. 6 તરી 18 ગુણનો વિભાગ સી જે છે તે રહેશે. પ્રશ્ન નંબર 38, સ્તંભ લેખો પરથી કલા વિશેની માહિતી જે છે તમારે આપવાની છે. તો આપણે જોઈએ કે મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્મશાળાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપે સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભ લેખો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. બ્રાહ્મી લિપિની અંદર કોતરાયેલા એ સ્તંભ લેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે કે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ જે છે તે કોતરી શકાય. સમ્રાટ અશોકના સ્તંભ લેખોની અંદર અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ એટલે કે બિહાર, સાંચી મધ્યપ્રદેશ, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોએ મુખ્ય સ્તંભો જે છે તે કહી શકાય. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથના શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાની પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે અને એ આકૃતિ મિત્રો આપણા સિમ્બોલ તરીકે લીધેલી છે આપણા દેશની. એટલે તમે રૂપિયા 10 રૂપિયા, 50 રૂપિયા કે 500ની નોટ ઉપર જોશો તો પણ આ સિમ્બોલ તમને સત્યમેવ જયતેવાળો જોવા મળશે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે ધર્મચક્ર પ્રવર્તનનું સૌ પ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો અને બળદ ની આકૃતિઓ પણ જોવા મળે છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટાની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 39, પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. તો ઈસવીસન 1921માં સર જીવન માર્શલ અને કર્નક મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સાહાની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબની અંદર મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મિત્રો ક્યાંથી મળી આવ્યા? તો હડપ્પાથી મળી આવ્યા. એથી આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હડપ્પા પાસેના પાષાણ એટલે પથ્થર અને ત્રાંબાના ઓજારો તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ, ત્રાંબાના મળ્યા એટલે તામ્ર અને પાષાણ એટલે પથ્થરના યુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવો અહીંથી મળ્યા છે. અલંકારો એટલે વિદ્યાર્થી મિત્રો દાગીના. પ્રશ્ન નંબર 40, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત આ બંનેનો તમારે પરિચય જે છે તે પરિચય આપવાનો છે. આ બંને મહાકાવ્યની રચનાની અંદર સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસન 2જી સદીની અંદર આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીક રચિત એટલે કે વાલ્મીકે રામાયણ લખ્યું છે. એક મહાન સાહિત્ય કૃતિ છે અને તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદ વ્યાસ રચિત. તો વિદ્યાર્થી મિત્રો મહાભારત જે છે તે કોણે લખ્યું છે? તો વેદ વ્યાસે લખ્યું છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે અને તેમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચેનું થયેલું યુદ્ધ છે. એ યુદ્ધ કથાઓ અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતનો અમૂલ્ય વારસો સમાન શ્રીમદ
ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની પરીક્ષા પછી જ્યારે સમય મળે છે ત્યારે તમે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે ખાસ વાંચી લેજો, જેથી કરીને તમને જ્ઞાન, કર્મ અને ભક્તિ શું છે એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે તે મળી જશે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર જે છે તે ગાઢ અસર મિત્રો કરી છે. પ્રશ્ન નંબર 41, પર્વતીય જમીનો કોને કહેવાય? તો ભારતના હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700 થી લઈને 3000 મીટરની ઊંચાઈ ઉપર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જે જમીન છે એ જમીનને પહાડી જમીન જે છે તે મિત્રો કહેવામાં આવે છે. આ જમીનનું સ્તર કેવું હોય છે? તો પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનના જૈવિક દ્રવ્યો જે છે તે વધુ હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 42, નીચેના શબ્દોની વ્યાખ્યા સ્વરૂપે લખો. સર્વસુલભ સંસાધન એટલે શું? તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર બધી જગ્યાએ મળી રહે છે. દાખલા તરીકે વાતાવરણમાં જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન કશે લેવા જવો પડતો નથી. પૃથ્વીના કોઈ પણ ખૂણા ઉપર તમે છો તો ત્યાં તમને આ મળી રહેશે, તો તેને કહેવાશે સર્વસુલભ. ત્યાર પછી વાત કરીશું કાંપની જમીન. તો ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43%, એટલે કે સૌથી વધુ ક્ષેત્રફળ જે છે તે ભારતમાં કાંપની જમીનનું ફેલાયેલું છે. ભારતમાં કાંપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીની, ઉત્તર ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં મિત્રો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના જે મુખ ત્રિકોણો છે, મુખ ત્રિકોણોની અંદર આ કાંપની જમીન જે છે તે આવેલી છે. રાતી જમીન અથવા તો લાલ જમીન. તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ માત્ર મિત્રો 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. આ જમીનની અંદર જે ફેરિક ઓક્સાઇડ છે, ખાસ સમજી લેજો, આ ફેરિક ઓક્સાઇડના કારણે તેનો રંગ જે છે તે મિત્રો લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગની અંદર ફેરવાઈ જાય છે. તો ઉપર લાલ માટી છે અને આપણે જો ખોદકામ કરીને નીચે જઈએ તો કેવા કલરની માટી આવશે? પીળા કલરની માટી જે છે તે આવશે. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જે છે તે પગલાં જણાવો. તો મિત્રો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972ની અંદર સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર પ્રથમ વખત, સ્ટોક કરી દેજો, સ્ટોકહોમ શહેરની અંદર પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારવા માટે અનેકવાર સંમેલનો અને શિબિરો પણ યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવા માટેનો વિદ્યાર્થી મિત્રો નક્કી થયું. ભારતની અંદર પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે. દેશના મુખ્ય શહેરોની અંદર પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણો ઉપર મિત્રો નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ માટે પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરની અંદર 5 જૂન મિત્રો ખાસ યાદ રાખજો, 5 જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે અને ઈસવીસન 1981ની અંદર ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પણ જે છે તે પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનો ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશની અંદર લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો જે છે તે પણ થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 44, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? 3 મુદ્દા લખો અથવા તો ગ્રાહકોની ફરજો શું છે? આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાયેલો હોય તો વિદ્યાર્થી મિત્રો જવાબ જે છે તે જવાબ સરખો આવશે કે ગ્રાહકે ખરીદી વખતે આ પ્રકારની જે છે તે કાળજી લેવી જોઈએ. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે પસંદગી કરતા પહેલાં ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા
ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ગેરંટી કાર્ડ પણ તમારે લઈ લેવાનો છે અને ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI, એગમાર્ક જેવા માર્કાવાળી જે ચીજ વસ્તુ છે તે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ, જેથી મિત્રો તમારી છેતરપિંડી ન થાય. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી વખતે કે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ જે છે તે મિત્રો તમારે તપાસી લેવું. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવવાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો મિત્રો ભૂલશો નહીં. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે? 3 મુદ્દા લખો. અથવા તો ગ્રાહકના કયા કયા પ્રકારે જે છે તે શોષણ થાય છે. તો મિત્રો જો, એક તો ઓછું તોલમાપ. ચીજ વસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકને ઓછા વજનની અંદર પેકિંગ ઉપર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજ વસ્તુ આપે છે. હલકી ગુણવત્તા વાળો માલ કે સેવા. તો હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી પણ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. વધુ કિંમત. ચીજવસ્તુ ઉપર છાપેલી કિંમત કે વ્યાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. આરોગ્યને હાનિકારક વસ્તુઓ. તો વ્યાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુકસાન જે છે તે પહોંચાડે છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેના ભેળસેળ કરીને તેના વિક્રેતાઓના ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા. આપણે મોટર કાર લઈએ, સ્કૂટર, ટ્રેક્ટર, AC, મશીન, TV, ફ્રીજ જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછી સેવાઓ ગ્રાહકને ક્યારેક સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી. આ પણ મિત્રો ગ્રાહક સાથે થયેલી છેતરપિંડી છે. માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એક વિશે સમજૂતી આપવું. તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે. સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, લૈંગિક અસમાનતા, સમાનતા એટલે મિત્રો સ્ત્રી પુરુષની સમાનતા અને મહિલા સશક્તિકરણ. હવે આપણે વાત કરીશું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મિત્રો મહત્વ રહેલું છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ સમાજથી વિકાસનું એક રોકાણ પણ છે. ભારતની અંદર બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવામાં બાળ આરોગ્ય અને બાળ મૃત્યુની અંદર નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓના કારણે અનેક નાના મોટા રોગોનું નિર્મૂળ કરી શકાયા તેમજ તેમની ઉપર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય માટે સમક્ષ પડકારો ઊભા કર્યા છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો તેમજ વિટામિન્સની ઉણપે સ્વાસ્થ્ય માટે એક નવી સમસ્યાઓ ઊભી કરી છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ પણ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષ નવા પડકારો ઊભા કરે છે. વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. મિત્રો, આગળ વિભાગ ડીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન તમે મેળવી શકો છો.